વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને લોકોને ધોરણ 10 નું ગુજરાતી વિષયમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવાનો છું, જે 100% તમારા લોકોને એક્ઝામમાં જોવા મળવાના છે. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ને વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા. વિડીયોના વચ્ચે હું મેન ટોપિક પર વાત કરવાનો છું. જો તમે આટલું કરશો તમારા લોકોને એક્ઝામમાં ખરેખર સારા માર્ક્સ આવવાના છે. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો વગર ટાઈમ વેસ્ટ કરે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ઓકે, તમારી પાસે પેપર તો હશે કોઈ બી, ઓકે, બ્લુ પ્રિન્ટ હશે, તો તમે ત્યાં જોયું હશે કે ભાઈ સેક્શન એ માં અને સેક્શન બી માં ઓકે લેખકના અને કવિના નામ લખવાના હશે. ઓકે, જે અનુક્રમણિકા યાદ કરવાનું હોય છે, તે અનુક્રમણિકા કઈ રીતે શોર્ટ તરીકેથી યાદ કરી શકાય એના પર વિડીયો ઓલરેડી બનાવી દીધો છે, જે પર આ બાજુ આઈ બટનમાં મળી જશે, તો એ વિડીયો પર ખાસ જોઈ નાખજો. ઓકે, તો આપણે સેક્શન એ થી શરૂઆત કરીએ. તેમાં ક્વેશ્ચન નંબર 11, 12, 13, ઓકે, જેમાં 3-4 વાક્યમાં તમારા લોકોને પ્રશ્ન પૂછશે. એના હું તમને લોકોને પ્રશ્ન આપવાનો છું. ઓકે, ખાલી 10 કે 12 જેવા પ્રશ્ન હશે, અને જો એટલા પ્રશ્ન કરશો તો 100% તમારા લોકોને એક્ઝામમાં આમાંથી જોવા મળવાના છે. તો ચાલો વગર ટાઈમ વેસ્ટ કરી વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો સેક્શન એ માં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આના પર સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આ જે પ્રશ્ન છે બોર્ડ એક્ઝામમાં વારી ઘડી પૂછાયેલો છે, તો ડેફિનેટલી તમારા લોકો સેકન્ડ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, અને સેકન્ડ એક્ઝામમાં ના પૂછાય તો બની શકે તમારા લોકોને બોર્ડ એક્ઝામમાં પૂછાય છે, તો આ પ્રશ્ન તો ખાસ કર્યું. બીજો પ્રશ્ન એ છે કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી. ઓકે, તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન એ છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્ય ઠાઠ સમજાવો. ઓકે, આ પણ મોસ્ટ આઈએમપી છે, બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, તો આ પ્રશ્ન તો ખાસ કર્યો. પછી ચોથું જોઈએ કે લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ. ઓકે, પછી પાંચું જોઈએ લેખક માલિકને શરીર કરેલા ક્રૂર કટાક્ષ શાને કહે છે. ઓકે, પછી આપણે છઠ્ઠું જોઈએ ડાંગરના આદિવાસી ઉજવવાની રીતે લેખક કેવી લાગે છે. ઓકે, પછી સાતમું જોઈએ ઓકે લેખક રક્તવર્ણ સાહુકારી ચોપડા પાના કેમ પહાડી નાખે છે. પછી આઠમું જોઈએ કે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવ્યું શું કહ્યું. ઓકે, નવમું જોઈએ કે બાવાના બે બગડિયા એમ કાળું શા માટે કહે છે. પછી 10મું જોઈએ કે છાસ અને ઘીના દ્રાક્ષથી શ્રીમદ રાજચંદ્ર આપ્યું. ઓકે, પછી આપણે 11મું જોઈએ કે શ્રીમદ જીવજ્ઞા અને કરુણા કયો પ્રસંગમાંથી પ્રકટ થયો છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ લેખક અને તેમની ટુકડી હિમ નદી ઓળંગવા માટે શું કર્યું. 13મું જોઈએ કે આંબા પટેલ જતન કેવી રીતે કરવું પડે. ઓકે, કરવા પાડ્યું. 14મું જોઈએ કે પૂરમાં ડૂબતા આંબા પટેલ કેવી રીતે જીવનદાન મળ્યું. પછી આપણે 10-12 વાક્યમાં જોઈએ. ઓકે, જે તમારા લોકોના મોટા પ્રશ્ન હોય છે એ જોઈએ. ઓકે, તેમાં પહેલો પ્રશ્ન એ છે કે ચોપડાની ઇન્દ્રજળ આત્મકથા આધારે જીવનનું પાત્ર લેખન કરો. ઓકે, બીજો પ્રશ્ન એ છે કે મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. પછી ત્રીજો પ્રશ્ન રેસનો ગોળ શીર્ષક યથાર્થ ચલો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન વારે ઘડી બોર્ડ એક્ઝામ પૂછાયેલો છે, તો ત્રીજો પ્રશ્ન તો ખાસ કરજો. ઓકે, પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ રાતો ચોપડો ફાડી નાખવાના પાછળ લેખકનું મનોમંથન. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી છે. પછી પાંચમો જોઈએ કે આરોગ્ય જાળવણીના માટે ગુણવત્તા શાહ ના વિચારો તમારા શબ્દમાં લખો. ઓકે, તો આ પણ મોસ્ટ આઈએમપી છે. છઠ્ઠું છે કે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દમાં લખો. સાતમું છે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરના અડચણ રૂપે બનતા પરિબળો. ઓકે, આ તો તમારા લોકોના બરો પ્રશ્ન. ઓકે, જે તમારા લોકો બહુ મોસ્ટ આઈએમપી હતા. તો હવે આપણે વાત કરી લઈએ સેક્શન બી માં. ઓકે, સેક્શન બી માં ક્વેશ્ચન નંબર 27, 28, 29 માં જે 3-4 વાક્યમાં લખવાના હોય છે એના પ્રશ્ન જોઈએ. ઓકે, તેમાં પહેલું એ છે કે સત્યના આયુધની કઈ વિશેષતા છે. બીજો પ્રશ્ન છે કે કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે. ત્રીજો પ્રશ્ન એ છે કે શત્રુ અને મિત્ર સાથે સિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે. ચોથો પ્રશ્ન એ છે કે દીકરીના માટે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે. પાંચમો પ્રશ્ન છે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે શા માટે. પછી છઠ્ઠું આપણે જોઈએ કે કવિ યુવાને સહન કરવાની કેમ ના પાડી. પછી સાતમું જોઈએ કે કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવાનું માંગે છે. આઠમું જોઈએ કે શત્રુઓ ઉપર કવિ શો વિશ્વાસ છે. પછી નવમું છે કે કવિ આપણને શાંત રહેવાનું શીખ શા માટે આપે છે. 10મું છે કે ભાઈ કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે શા માટે. પછી આપણે 11મું જોઈએ ચાંદલી લોકગીત આધારે રાત્રિનું વર્ણન કરો. પછી 12મું જોઈએ કે મુરલી ઠાકુરને આંગળું મોટું શા માટે લાગે છે. આંગળું શા માટે મોટું લાગે છે.
પછી આપણે 10-12 વાક્યમાં જે તમને લોકોને ક્વેશ્ચન નંબર 30, 31, 32 જોવા મળશે. તેમાં પહેલું એ છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતાની ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણસર અનુભવે છે. બીજો પ્રશ્ન છે કે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિહાર કઈ રીતે રજૂ કરે છે. ત્રીજો પ્રશ્ન કે માધવને મેળવવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠ તમારા શબ્દમાં વર્ણવો. ચોથું જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે બોર્ડ એક્ઝામમાં વારી ઘડી પૂછાયેલો છે, તો આ પ્રશ્ન પણ ખાસ કરી નાખજો. 5મો પ્રશ્ન એ છે કે સિલવંત સાધુ તમે કોને કહેશો? સિલવંત સાધુની ભજન આધારિત જણાવો. ઓકે. 6થો પ્રશ્ન એ છે કે દિવસો જુદાઈ ના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ વર્ણવો. પછી 7મો પ્રશ્ન એ છે કે એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. 8મો પ્રશ્ન એ છે કે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. અને 9મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન કે બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસના જીવન બોધ આવે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તમે આઈએમપી કરજો ને કરજો. બીજી વાત, એક વાક્યના જે પ્રશ્નને જે આઈએમપી છે હું આપતો નથી, કેમ કે સ્વાધ્યાયના દરેક ચેપ્ટરના કરવાના છે. જો તમને સારા માર્ક્સ મેળવવા હોય તો દરેક સ્વાધ્યાયના પાછળ એક વાક્યનો પ્રશ્ન છે તો ખાસ કરી નાખજો, કારણ કે એ જ પ્રશ્ન તમારા લોકોને એમસીક્યુ પણ બની શકે અને પ્લસ ખાલી જગ્યા પણ બની જશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. ઓકે. અને જો સેક્શન સી અને ડી માટે અલગથી આપણો પાર્ટ 2 આવશે. સેક્શન સી તમારો આખો વ્યાકરણ વિભાગનો છે, તો વ્યાકરણ કઈ રીતે બધું કરવાનું છે તે એના પર ડિટેલ આપણે વિડીયો લાવીશું. પછી સેક્શન ડી માટે પણ લાવીશું. તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઈકનો ટાર્ગેટ આપણે વધારે નહીં રાખતા, ઓનલી ફોર 100 લાઈકનો ટાર્ગેટ રાખું છું. જો કમ્પ્લીટ થશે તો નેક્સ્ટ પાર્ટ જરૂર આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ.